कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો સવારમાં 6 વાગ્યામાં આપણો રથ નીકળ્યો છે. ગરીબ રથ નીકળ્યો છે. ના ના હો, ગરીબ નહીં. આપણે ઓલા ગયા હતા ને એની દેવ હરિદ્વાર જવાનું છે. પ્લાન આજનો સાપુતારાનો. અમારે તો 2 મહેમાન છેલ્લી સીટમાં પાછળ બેઠા છે. લંડનથી આવ્યા છીએ અને 2 છે વાપી. બધાનો પ્રોગ્રામ હતો કે એક દિવસ આપણે સાપુતારા જઈએ. રાજુભાઈની વાપીથી આવશે ડાયરેક્ટ. રાણકુવા બોલાવ્યા છે. હા, અને આપણે ત્યાં પહોંચી જાવ એટલે ત્યાં 2 ભેગા થઈને અને પછી હારે નીકળીએ. તો આપણે ગાડી લઈને સવારમાં નીકળીએ એટલે પેલા ભગવાનની જય તો બોલાવી પડે. તો ભાઈ બોલો શ્રી ખોડિયાર માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કષ્ટભંજન દેવની જય, રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આવીને આવી અમારી યાત્રા કન્ટિન્યુ ચાલુ રહેવા દેજો. હા, નિર્વિઘ્ન બધી પૂરી થઈ જાય અને અમે તમારી ભગવાનની જય બોલાવતા રહી. હવે રાજુભાઈની લોકો લગભગ તો નીકળી ગયા છે. લાઈવ લોકેશન નાખી દીધું છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે દેરમાં કેમ ઉઠી ગયો? વાંચવા માટે? કહાન હું તો છે જી. એ તો લગભગ 11 વાગે ઉઠશે. કેમ? એને કઈ પરીક્ષાનું ટેન્શન છે? છોકરો ભણેશ બહુ. કાલ રાતના 12 વાગે સૂતો હતો ને 6 વાગે ઉઠી પણ ગયો. અત્યારે છે ને 20 આઉટ ઓફ 20 આવશે બધામાં. હવે જોવું પડે. હું પ્રે કરી દઈશ મહારાજને તારા માટે સ્પેશિયલ. તીર્થ વાંચવા માંડ્યો છે. તારે ઊભું થવું છે કે ખૂતું રહેવું છે? અમે લોકો નીકળીએ છીએ. ઓકે, બાય. અત્યારમાં ટિફિન માટે શ્રેયા એ શું કાલ બિચારી આખો દિવસ ભૂખી હતી. સોમવારે હા, પણ ખાધું જ નહીં એને. સોમવારમાં 1 ટાણું 1 ટાણે નહોતું કીધું, ખબર ને એને. અત્યારે કેસ મારે કૃષ્ણ ભગવાનની કંઠી પહેરી છે એટલે કાંદા લસણ ખાય. કોણ કે? કાંદો નાખતી હતી શ્રેયા. હા કૃષ્ણની કંઠી આવે હા. એમ દ્વારકા લીધી હતી. અત્યાર સુધી કૃષ્ણ જે પહેરી હતી હવે એની પહેરવી છે. અમારા નાનાજી નાના હતા કૃષ્ણ લાલાજી. લાલાજી. ઓકે, હા. શ્રેયા તમારી સ્પિરિચ્યુઅલ થાય હું ભક્તિભાવવાળી. એને સુધી બાબતે અત્યારે કરીને જવાનું. આરતી હનુમાન ચાલીસા બધું સરસ, સારું કહેવાય. તાર છોકરાઓ શું લઈ જશે કે એને નથી લઈ જવાનું? બહુ કોને તીજ ખુશી નહીં યાર પછી વહી આવું છે એટલે ચાલશે ને? આપણે કાલે થોડાક લેટ પહોંચ્યા હતા. આજે ના કીધું 12 વાગે એક્ઝેક્ટ પહોંચી આજ તો 11:30 કે મમ્મી આવી જાય. હું રાહ જોતો છું. બાય શ્રેયા. બાય, આવજો પાછા જલ્દી. હું કંઈક અમે તો આવશું પણ તું નથી આવવાની ને એટલે સ્પેશિયલ તને મળવા માટે આવી. તારે ટાઈમ હોય તો આવજે કે નથી આવું? નહીં, ભણવાનું છે. બહુ ભણેસરી થઈ ગઈ તો. હમણાં એક્ઝામ છે ને પાછી આપણી. સારું, ચલો આવજો. વહેલા આવજો. હું કંઈક રક્ષાબંધનના દિવસ. વાપી ભાવેશના ઘરેથી સાપુતારા જવા નીકળી ગયા છીએ. વચ્ચે ક્યાં મળવાના છીએ આપણે? રાણકુવા કરીને કંઈક છે ગામ, ત્યાં મળવાના છીએ. ચીખલીથી થોડુંક આગળ ત્યાં ફરે છે. બધા ભેગા થશું. એ હિતેશભાઈ, ચારમી યાસી ને લોકો છે ને, ગીતા મૈત્રી આવશે. એકની બધાને ત્યાં મળીએ. પણ વરસાદ અહીંયા ઓછો થયો કે મને એમ લાગ્યું ઓછું થઈ ગયું. હા હા, બરાબર. જોઈએ ત્યાં કેવું વેધર મળે આપણને. અત્યાર સુધી તો હેરાન નથી કર્યા વેધરે. આ વખતે જોઈએ કેમ. વેધર તો વાંધો નહીં આવે કેમ કે સાપુતારાનું ગઈકાલે જોયો હતો ને એવું કંઈ રેન ખાસ બતાવતા નતો. ઓકે, કંઈ નહીં. આ લોકોને
સાપુતારા છે ને ગ્રીનરી જેટલી હોય એટલે કદાચ રેન આવે તો આની જેવો કદાચ નથી આવતો. ઝરમર ઝરમર આવતો. એ તો મજા આવે એવો વરસાદ મજા આવશે. ગરમીનો હવે નીલા ત્યારે ફૂલ રહીને તો અત્યારે કેટલું સરસ વેધર થઈ ગયું. અહીંયા વરસાદ કાલે નહીં હોય, એકદમ કોરું કોરું છે. જલારામ ખમણ હાઉસ આવી ગયા. આમ તો આપણે ગુજરાતીને હવારમાં છે ને 2 આઈટમ જોઈ, કા થેપલા છે કા ખમણ છે. ફાફડા બાકી રહી ગયા. હે ફાફડા બાકી રહી ગયા. આ તો ફાફડાનું હોય ને, ખમણ હોય ફાફડા હોય. એટલે કંઈક રાણકુવાની પહેલાં છે ને જલારામ ખમણ હાઉસ આવે ના પહોંચી ગયા. હવે છોકરીઓને તો કંઈ નાસ્તો બાસ્તો કરાવવો હોય તો એ કરી લે, અને રાજુભાઈને એને અહીંયા બોલાવી લઈ. અહીંયા જ બોલાવી લઈ ને. હા, આમ તો એને વાટે જ જોવાનું જ છે. અહીંયા આવી જાય ને. નાસ્તો ક્યાંય લીધો? હું મગાવ્યું હતું? મગાવ્યું હતા 2 છોકરી હાટું, પણ એ કે ના મોઢા નથી કહેતા ખમણ ઈદડા ખાઈ એવા. આપણે દબાઈ લીધા. કેમ? તો યાશુબેને તો હવારમાં કોકો મજા આવી તને? એ ભૂરી ત્યાં ખમણ ખાતા મજા આવી? રાણકોવા ચોકડી આવી, અહીંથી જે કંઈક 80-90 કિલોમીટર છે. રાજુભાઈની તો કંઈક સામે કંઈક છે જલારામ બીજો. આ કોણે ભાઈ કોયલા કોણ આમ અહીંયા ઊભા છે. આપણે સીધું જવાનું છે નહીં, આપણે ટર્ન મારવાનું છે. સેવ ખમણી ના શું છે? કચોરી પેટીસ પેટીસ. સારી છે. ડુંગળી કેમ નથી આવી? કદા ભૂલી જાય નાખી દીધી સાઈડમાં. ઓકે. એને આજે જલારામમાં થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. પરેશભાઈ આગળ ઊભા રહ્યા ને આપણે અહીંયા. મને બહુ ઈચ્છા નથી કે નાસ્તો કરવાની. સારા છે કમન થાય છે. કંઈ નહીં. એકલા ખાય અને ગલ પછોડા થાય. આવી જવાનું ખાવા. અમારે બમણ ખાઈ લીધા. હમણાં ક્યાં હમણાં ક્યાં કઈ યાદ રહી છે? કેમ? અમને એમ કે અહીંયા એક બીજો આવે જલારામ આગળ. અમને એમ કે એ આવી ગયો, ત્યાં ઊભી રાખતી હતી, પણ એ જે છોકરીથી આગળ હતું. એટલે કે તમને ત્યાં બોલાવજો તો ઘણો અંદર આવતા. મારે ઊંધું આવવાનું. હા, તમારે અહીં ચોકડીને આવવું જ પડે. કેમ લાગ્યા ખમણ? તો પાછા ભેગા થઈ ગયા. રાજુભાઈ સાસરેથી પાછા આવી ગયા છે. એને શું છે? હા અરે પોરવે બહુ હાહરિયા હાસરે બહુ ને. હારિયા શું કામ હાસે ખબર છે? શું કામ? હા, વાવાઝોડું વાહ બેઠું એને હાસે એટલે આપણે એને વાવાઝોડું હાસવતા હોય એટલે આપણે હાસવા જ પડે. હાસવા જ પડે. અને જવાનું છે હવે પહેલાં તો ગીરા ધોધ, એટલે સીધા મળીએ ગીરા ધોધે. આમ તો ફિક્સ હોય સાપુતારા આવે ને એક ગીરા ધોધ, એક આગળ ઓલો બોટનિકલ ગાર્ડન ગયો એ રસ્તામાં આવે કે નહીં, એટલે બોટનિકલ ગાર્ડન લે, આ ગીરા ધોધ, અને પછી સાપુતારા. એમ અત્યારે પાછા ચોમાસામાં તો વોટરફોલ બહુ મસ્ત હોય જોવાને, પાણી હોય ને ફૂલે ફૂલ. અને પહેલાં કરતાં ડેવલપ સારું કરી નાખ્યું છે. આપણે આવ્યા નથી ઘણા સમયથી, જઈ 2-4 વાર આવ્યા, પણ ટ્રાફિક હોય ને એટલે પાછા વળી ગયા. મારું ફર્સ્ટ ટાઈમ છે સાપુતારા અને આ ધોધ ને જે કહેવાય. સાપુતારા હું સ્કૂલમાંથી આપણે પ્રવાસમાં આવ્યા હતા, ખબર પડે? હા, જોઈએ જ જઈ. તો ચારમીને ને જાનુ ને અમુક ને તો અસ્મિતાબેન ભાડે ને ઓલું આ તો ફ્રેન્ડ હોય. આમ ગળદનું ગાડું આવી ગયું હોય ને એમ થઈ જાય. કોણ દૂધ કહી દે ને પૂછતી હતી અસ્મિતા મમ્મી. એને કરે અમુક ને નાવાની જરૂર નહીં. ચારમીને છે, આ મૈત્રીને છે, જાનુને છે. આમ નો નહીં આવે ને તો એવું જ લાગે કે આ નાઈ આવ્યા છે. રાજુભાઈની જાનું છે. હા, અને અમે 3 વાર નાઈને તોય કોક કે ભાઈ નાવું નથી. એમાં આ થાઈલેન્ડ જઈને આવ્યા પછી તો આમ વાન આપણો ઉઘડી ગયો છે આખો. મારે તો નાક કરવું થાય ને. જે છે યાદ છે. ઈ છે કોઈલો હોત છે. જો આ બધી ઓલી બાંબુ ની આઈટમ. લાગે છે બંબુની કા. જો લે હોડિયો ને એવું કેવું બનાવ્યું. આ શું છે? આ બર્ડ્સ માટે છે. પક્ષીનો ચણનું હોય છે. વોટર ને એક માટે ટોપીઓ કારીગરી જોરદાર છે ભાઈ. હોડિયો જો
બાસ્કેટ મસ્ત છે. હમ ફ્રૂટ માટે ચાલે હો, અસ્મિતા. હા ચાલે આ બાસ્કેટમાં કેટલા છે? રિટેલમાં લઈ સરસ છે. આ શું છે આ? લંડન છે ને હે લાકડી છે ગીરુ પટેલ કોણ આવે ઈ તમારા માં લંડન તીકું હા ઈ કઈક નામ તો છે ગૌરી સ્મિતાબેન ને ઓળખું હા. ઈ રીલ્સ જોઈ તો અમને અહીંયા છે ને ગીરા ધોધમાં જે એન્ટ્રી કરતા હતા ને તો અમારા વ્યુઅર મળી ગયા છે. કયું ગામ તમારું? અમારા સુરત થી સુરત જ? હા આમ ગામ તો છે ને અહીંની સ્પેશિયાલિટી છે નાગલીના પાપડ. એના નાગલીના ને રાગીના. નાગલીના પાપડ આવે ને આવે એવું. રાગીના છે ને રાગી ખાઈએ ને એ ટાઈપનું નાગલી રાગીના એના ભૂંગળા આવે પાપડ આવે અને વખાણું આવે અહીંથી હવે ધોધનો આમ ધીમે ધીમે અવાજ મળ્યો છે સંભળાવવા અને ઘણા સમયથી કે ધોધ જોયો નથી આગળ જોઈને એટલે આનંદ આનંદ આવવાનો છે. તો મસ્ત પહેલાં કરતાં ડેવલપ ઘણું કરી દીધો આપણે ઘણા સમયથી તો આપણે આવ્યા નહોતા. આપણે ક્યારે આવ્યા હતા? આપણે શીરડી જાને થઈ નહીં. યાદ નથી આવે છેલ્લે ક્યારે આવ્યા હતી. અહીંથી પહેલાં છે ને તમને ધોધ બતાવી દઈ આમોદ તો એ ત્યાં વરસાદ ઓછો છે. વરસાદ ફૂલ હોય તો મજા આવે. આમ ફુવારા છૂટે નીચે જવા દે છે. વિચારી થોડુંક પાણી ઓછું છે નકર આજે કોરા પથરા દેખાય ને હા જાય તો એ પથ્થર તમારે એકે દેખાતા ન હોય આખા ચારે કોરથી પાણી એટલું આવતું હોય. આપણો ગુજરાતનો નાયગ્રા ફોલ. બોલ. હા એમાં અત્યારે તો એક નંબર નજારો લાગે. અરે નીચે જઈએ ને હા બધા ગયા. આ ધોધે જવું હોય ને તો ગાડી પાર્ક કરવાની, હા આ સીડી યુઝ કરીને આમ નીચે જવાનું, હા ને ઘરે જવું હોય ને પાછી આની આ સીડી પાછી આમ યુઝ કરવાની. વાહ રાજુભાઈ રા તમારી રાજવાણી તમે કેટલી નોલેજ વાળી વાત કરી દીધી. નકર આ વસ્તુ ખરેખર આપણને ખબર જ નહોતી. ખબર હતી સીધા ઉતરતા હતા. તો સીધા ઉતરત ને સીધા આમથી આમ ક્યાં ચડી જાત ને ખબર ન એ કંઈ નક્કી નહોતું. પણ તમે કીધું એટલે ઘણું એમને જાણવા મળ્યું. તમે તમે અમારે હારે રહ્યો, તમને આવું નવું નોલેજ અમે આપતા રહે. તમારી માહિતી અમને તો બહુ કામમાં લાગશે પણ વ્યુઅર્સને બહુ કામમાં લાગશે કે રાજુભાઈ અમને કે ભાઈ ગીરા ધોધ જવું હોય તો શું કરવું. હા હાથે તેટલી દે આમાં કંઈક જોઈ જોઈને ચાલુ એના કરતાં બેટર કે કોઈ એટલે મેં એના હાથ કેરી કરી લે તો ઈઝી પડે. હા એટલે મેં એના હાથ પકડી લીધો મેં કીધું ઈ પાસે અજાણા રસ્તામાં જોજો રાજ મામા ભાણકી પડતા નહીં બે. આવું વાતાવરણ હોય ને તડકો ન હોય ને એટલે મજા આવે વધારે. હાલો મને હા જો ત્યાંથી ફેસિલિટી જો રાજુભાઈ આપે. એને હાલતા નહોતો મેં હાથ પકડ્યો તો રાજુભાઈ કે લાવી યાશી હવે નાની છે રાજુ મામા માટે નાની છે. સીધી પાણીમાં લઈ જા. જમવા નો નાખી દેતા પછી. એને આખી મજા આવી ગઈ ને. હવે પાછું તારે બહાર નીકળવું ને તે પાછી કહી ડેમ તો નહીં પણ આ જે વોટરફોલ છે ને આમાં લગભગ એટલું બધું ના હોય. પછી નદી પોળી રહી જ નહીં એ તકલીફ વધારે ક્યાં પડે ખબર? આમ નદીથી એકદમ હાકડી હોય ને એમાં ઉપરથી વધારે આવે ઉપરથી આવે એટલે સીધો જ ઓલા ટૂંકામાં લોડ વધી જાય કે નહીં. અને આ તો એનો રસ્તો છે એટલે પેલા ત્યાં જ જવાનું છે પેલા આ બાજુ નું થવાનું અને ત્યાં તો આપણે અહીંથી ઉપર ચડી આપણે જાય. પાછા પહોંચી જાય તો અહીંયા જ રસ્તો છે ત્યાંથી લઈ જાય પછી ત્યાં પથરો કરવા મળે ને કાકા વાગ્યા તમને કોઈ વસ્તુ શક્તિ આવી જાય અચાનક ગમે ત્યાંથી છે. એવું હોય ઇફેક્ટ હોય. એડિડલ ઇફેક્ટ હોય આપણે એટલા હોર્મોન્સ રિલીઝ થઈ જાય ને તમે એક જ સેકન્ડમાં ત્યાં પહોંચી જાઓ. તો ફોટોગ્રાફી ચાલુ હતી અને ધીમો ધીમો વરસાદ થઈ ગયો ચાલુ એટલે ભાગ્યા હોવ. આમ મજા આવે કેમ? હજી અમારે લવ બર્ડને ફોટોગ્રાફી ખૂટતી નથી
આવો વરસાદ આવતો જામે કે નહીં? ઉપર થઈ ગયું ત્યાં કાળો ડિબાંગ એટલે ઉપર અત્યારે વરસાદ આપણે સાપુતારા રહું ને ત્યાં ફૂલે ફૂલ હશે. શું લેવાનું છે? પેલો મોટો મોરલો કેટલાનો કીધો ભાઈ? હે? 3.5 નાનો? કઈ વા? હા. હા બે અને કેટલા મોટા મુલ્લા? 3.5. હા હા. આમ તો ગરમી થતી હોય ને એના પંખા લઈ લો, પવન નહીં છે કરે. આ ટોપલી લેવાની છે? હા એ ટોપલી લઈ આ લીધી, આ મોટી લીધી, મોટી લીધી. કઈ નહીં સર. નાનામાં પછી ઓછું સામે ને મોટામાં વધારે સામે. થોડા માણસો પછી થોડું પછી એમ જો પરેશભાઈ હેન્ડલ વાળી હોત ને છે તમારું ઉપર જો. હા કહેતો ભાઈ બતાવી હેન્ડલવાળી ટોપલી, ચકલીના માળા, આખો હાઉસ છે. એફિલ ટાવર જ છે હરણા છે ના છે. હેન્ડલવાળી ટોપલી છે ના ઓળિયું. હવે એવા કરતા જ થઈ ગયું મસ્ત વાતાવરણ. કેમ હું એક્સપેક્ટ કરતી હતી બપોરે હિલ સ્ટેશન જેવું એમ. ખરેખર ડાંગની તમે આવો ને ચોમાસામાં આવો ને સૌથી વધારે મજા આવતી હોય ને તો આ સમયમાં તમને ગ્રીનરી ફૂલે ફૂલ બધી જોવા મળે અને ધીમો ધીમો વરસાદ આવતો હોય. મૈસૂરી ગયા ત્યારે આવું ક્યાં ગયા? આપણે મૈસૂરી હા મસૂરી ગયા. મસૂરી હા નહીં આવું. એ આ તો કાંઈ નથી. તમે નાસિકની ઉપર ઓલો માલશેજ ઘાટની બધી છે ને સહ્યાદ્રી પર્વતમાળા કહેવાય, ત્યાં તમે જાઓ ને એ તો આની કરતા જોરદાર એક નંબર બધા નજારા. લોકો અત્યારે સ્પેશિયલ માલશેજ ઘાટ ખાલી જાય ખાવાનું. એક જે આખો ઘાટ છે ને તમે આખા રોડે લાગત બચી જાય ઓલા વોટરફોલ હોય ધોધ પડતા હોય પાણીના. એ તો આપણે આ ટ્રીપ કરી નકર પ્લાન એ જ હતો કે અહીંથી નીકળત આ સાપુતારા ને નાસિક ને ઇગતપુરી ને એ માલશેજ ઘાટ થાય ને એકાદ બે ઓલા જ્યોતિર્લિંગ લઈ લે ભીમાશંકર ને અને વૈયાજાત મહાબળેશ્વર બાજુ. ત્યાંથી વધારે મજા આવી તો વૈયાજાત ગોવા પાછા રિટર્ન. નકર પ્લાન એવો જ હતો. ઓલા જેવું લાગે આપણે ફુરકા પાસ ગયા હતા ખબર સ્વિટરલેન્ડ. તો હવે સાપુતારાનો ગેટ આવી ગયો. જાગો ભાઈ હલો આવી ગયો. ક્યાં રાખશો? પેલા નીચે ઊભી રાખી કેમ? પેલા આવે પછી પાછળ નથી? કરીએ થોડાક જ હશે વાહન. રૂમાલ જોઈએ ને? તો ફાઇનલી સાપુતારા પહોંચી ગયા. તમને હિલી રસ્તામાં કેવી મજા આવી? હે છોકરીઓ? હે છોકરીઓ? આર્મી બેન ખૂટ, આ યાસી બેન ખૂટ. આની અટક ખૂટ છે હા તો આપણે કમલેશબેન અને ભાઈઓ થાય હા. લે. આ ગીતાબેન ડોબરિયા, આ છે અસ્મિતાબેન. હા આ બેનનું તો પૂછ્યું તો આના આગળના બ્લોગમાં. ચલો ચશ્માવાળા બેન કોણ છે? અમારી જેઠાણી છે. કીધું ને કીધું ને? તારે મેગી ખાવી છે? અમે ક્યાં ગોતતા હતા કીધું એટલે તમને ન મળે અમને. આ બે ક્યાં ગયા એટલે મારા ભાઈ મેં કીધું એક કામ કર મેં તો ફ્રૂટની કે શેંગની લારી કે દેખાય જો એટલે મેં ત્યાં હશે ને આજુબાજુમાં. હાશ નાયા જતા. તારે બોલવું છે કે માં સિંગ બાફેલી જો કાઈ ના જાય. આ બાપેલી આ શેકેલી લીલી છે. આ નથી લીલી રાખતી, ગરમ કરી દે છે પણ થોડી ટેસ્ટી નથી લીધી રા. થોડી મસ્ત છે. હવે ત્યાં ખાધી હતી ને પરસ મામા ગ્લાસ એમ દીકરી કોણ ખાતી. લે? તમે ત્રણે મેગી જ ખાવાની છે? સારું આ છોકરા પણ કેમાં મેગીમાં હસવાઈ જાય ને એવા. હા અમારા આ છોકરીને મેગી જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. મેગી ને પીઝા. તો પીઝા કરતા મેગી સારી. મને હાજી પીઝો ખવડાવું. એની પ્લેન છે અને મસાલા છે. મસાલા વગરની. મસાલા વગર હાલો શિકાર પતી ગયો. રમત તો પછી તમને મારી ગાડીમાં આવશે. હા બાકી અમારું તો બધાનું પતી ગયું સર. તો આગળ વધીએ. પવન ક્યાં આવશે? નીચે લેક પા અહીંયા હોય નીકળવાનું હોય ત્યાં. નીચે સાંય મસ્ત, પવનય મસ્ત અને ફોટાય મસ્ત, રીલય મસ્ત. હાલો કાંઈ ન કરે હાલો ગાડી. હવે પહેલાં જઈએ અહીંયા લેક આટો મારીએ. બોટિંગ કરવું હોય છોકરીઓને તો બોટિંગ, નકર પછી પાછળ છે રોઝ ગાર્ડન. અંદર ત્યાંમાં પવન આવતો હોય એક બે કરેલી અને ફરતો રાઉન્ડ મારીએ. ફોટો પડાવવો હોય અમારે ગીટાર છે ને એ બરોબર છે, ગીટાર હારે અમારે કાંઈ નથી પડાવો. હા એને વગાડો તો વાગશે. વાગશે, હા.
અહીં અત્યારે કાંઈ બોલો મોન્સૂન ફેસ્ટિવલ ચાલુ છે ને જો આવી રહ્યું ઓપરેશન સિંદૂર. આ બોર્ડ મેળો આ એમાં અહીંથી જવાય છે નીચે હા હાલો હાલો એ હાલો હરખોથી તેણે દેરાણી જેઠાણી હરખોથી પોઝ આપી જો એટલે ફોટા ફોટા પાડી લે હા તમે શીખવાડી દો આમ પાછળની સાઈડ વહી જાવ બહારની સાઈડ હા એટલે હાવ પાણીમાં જ જાવ આ ગ્રીલની બહાર ગ્રીલ જ પછી આમ ટીંગાવ લેવાય ને હાલો હવે આગળ જવાનું છે લેક જોઈ લીધો બોટિંગ તો કોઈને કરવું નથી તો હવે જઈએ રોજ ગાર્ડન જોઈ બોટિંગ કરું પેડલ મારવા પડે રાજુ મામા મારા નહીં એમ તો કીધું તાર મામા 3 મામા છે ગમે એક મામા તાર ભેગા બેહાડે છે આ રાજુ મામા હોય એટલે પછી અને મામા હારે ન બેવું હોય તો મામી ગીતા મામી એકલા હોય ને મારી આ સેટિંગ છે તમ તારે હા આમ જો બોટ ઉડાડે જાય આ બધાને આ બીને વાંધો પડે બાકી મારી યાર વાંધો ન હલો ભાઈ પ્લાનમાં ચેન્જ છે રોઝ ગાર્ડન આ બાજુ નથી રોઝ ગાર્ડન સામે પાછું છે અહીંયા ઈતે છે કે આ બાજુ છે કરીને લાવ્યો હોય મને તો ખબર જ નથી એટલે આપણું નામ તો લેવું જ એટલે એક આમ કામ તો પરેશભાઈ તમે આવ્યા છો ને ઈ સાપુતારા બે ભાઈઓ આવી ગયા છો બરાબર અમે કોઈ નથી આવ્યું એટલે અમને કાંઈ ખબર નથી તમે બે ભાઈ અમે જેટલી વાર આવ્યા ને અમે પહેલી વખત છું અમે જેટલી વાર આવ્યા ને એટલી વખત બે જ વસ્તુ જોયું છે એક આ બોટિંગ અને એક ઉપર ડબલ પોઈન્ટ ચાલો સાપુતારા જવાનું. એની સિવાય કે અમે ગયા નથી હિતેશ આવીને ગયો હોય તો ભલે નહીં આપણે કે બરાબર આ તો રોઝ ગાર્ડન મને કોઈ કીધું હતું કે ત્યાં રોઝ ગાર્ડન બહુ મસ્ત છે એટલે મેં ત્યાં જાય ત્યાં પછી તું મને પૂછતી તમે નાખતો પણ નથી તું આવડે. એટલે આખો પ્લાન જ ચેન્જ કરી નાખ્યો છે હવે પેલા હોટલે વયા જાય આરામ કરી પછી 3 વાગે આવશો ને એ બાજુ છે એટલે ત્યાં રોઝ ગાર્ડન થાય ને પછી ટેબલ પોઈન્ટ વયા જાવ એમ તડકો નથી એટલે મજા આવે પવનની ઠંડો આવે આમ તો આવું વાતાવરણ જેવું છે વરસાદી ન આપણે હોટેલ બુક કરવાની ક્યાં જરૂર હતી ભૂખ નહીં કરે 2 કલાક માટે લીધી હિતેશ નો બપોરે 2 કલાક આરામ કરવાનું મળી ગયું હતું ને તો મજા આવી ગઈ હતી મસ્ત આરામ થઈ ગયો કેટલા વાગ્યા 3 હાલો બધા આપણે 3 વાગ્યાની રાત થઈ હતી 3 વાગે અમે રેડી થઈ ગયા બરમ ઠરવા આપણે રેડી મોઢું ધોયું કે નહીં ધોયું નહીં પીધું મોઢું જ નહીં પીધું નહીં પીધું હાલો હવે આગળની યાત્રા પાછી આપણે ચાલુ કરીએ હમ. ક્યાં જવાનું છે હે? જવાનું છે ક્યાં સાપુતારા આવતા હોય ને ખબર હોય અમે પહેલા વહેલા સહી પૂછો હિતેશને અને પોતે ન આવતા હોય એને દેખાય જાય પૂછો ઈ તો. પૂછો પણ આપણે ક્યારે આવ્યા સ્પેશિયલ અહીંયા સાપુતારા ફરવા આવ્યા જ નથી આમ જાતા હોય ને નાસિક એ બાજુ તેવા હોય ખાલી અહીંયા બહાર ઓલા પણ નાસ્તા પાણી કરીને ઓલા પણ લેક પણ આટો મારી પછી વહી ગયા હાલો હવે પહેલાં શું પ્લાન છે પ્લાન પેલા ચા પીવાનો રેસ્ટ કરી લીધો હમ બરોબર અને હવે ચા પાણી પી ફોટો ચડાવી પછી જ્યાં જવું હોય રોઝ ગાર્ડન જઈએ રોઝ ગાર્ડન રોઝ ગાર્ડન આટો મારી આવો ત્યાં કે બહુ ખાસ એવું કંઈ છે નહીં તો પછી ટેબલ પોઈન્ટ જાય આ ઉપર આ ઓલો સનરાઈઝ પોઈન્ટ છે ને હા ત્યાં જઈએ ત્યાં જઈએ. સાપુતારાને ભૂમિયા તમે છો એટલે તમે જ્યાં લઈ જઈને જવાનું. આપણે આ ભૂમિ એટલે સનરાઈઝ પોઈન્ટ જાય ત્યાં જોઈ લઈ ઈ તો બધું ઉભા રહે પણ મારું ઓફિસ તો આવવા દે ગિટાર હા આ નગર વગાડશું હું વગાડશું હું તમે ને આવે છે એટલે વગડી જાય નગર એ વગાડશે હા. એમાં શું છે સનરાઈઝ પોઈન્ટ જાય ને એટલે વાહે ઓલો હિલ વ્યૂ આવશે અને તડકો આમથી છે એટલે ફોટા બોટા પડવા છે ને આ તો અહીં તો મસ્ત આવશે તો અત્યારે અહીંથી આપણે વિડીયો લઈએ છીએ ને તમે બધાને 1 નંબર આવે છે ફર્સ્ટ ક્લાસ ચહેરા જેવા Light. છે કે? જો અમારા કિતાર આવી ગયા હા હાલો તો સનરાઈઝ પોઈન્ટ ઉપર આવો ને એટલે અહીંથી તમને આખો જો સાપુતારા આખો દેખાય આમ તો આ ગામડું આવી ગયું હા હા અંદરનો રસ્તો છે ને અમે પેલી સાઈડ ગયા છો તો અને હા મેં જો લે પેરાગ્લાઇડિંગ કરે ને ગામડું એ આવડું ઓલો ટેબલ પોઈન્ટ છે જાવડા આ જો લેક લે. ગયા તા ઈ કયું પરેશભાઈ હે આપણે જે લેક પર ગયા તા ઈ કયું લેક આવે એ તો ઓલ્યો જો આ હામો દેખાય ને આવડો આ નહીં. ઓલું નહીં નહીં, નહીં નહીં. ઓલું ટેબલ પર આ તો ગામડાનું જ છે ઓરિજિનલ ગામડું સાયકલ લાગવી હોય તો શું તો હાથી જ મારે હાથી જ કોણ છે ઓનર કોણ છે એના ઓનર નું કામ છે બે તો
ઓરે પેડલ પહોંચી જાય કે પહોંચી પોઈન્ટ ઉપર યાસ પેન્ડલ મારજે પાછી અને યાસી બંને ઉપડ્યા છે સાયકલ હાકે છે ક્યારે 4 મે બાઇસિકલ પહેલી વાર ને યાસુ તે પછી કીધું First આરે time. એક જણા. જેની જે લાડકી હોય ને એની બાજુ ઉભી રહી ગઈ સાચી વાત 4 મે રાજુભાઈ લાડકી ને ઓલી યાસી ને હસી મામીની પડી ગયા હાકો આવા જો Next જો તો. ત્યાં તો ટાઈટ ફિશ થી જેવું નથી ક્યાં सोने की साइकिल चांदी की सीट आओ चले डार्लिंग चले डबल सीट Bye bye. આ પરફેક્ટ સોંગ બેસે તમારે આમાં બસ લ્યો હાલો આ ઉપર નો ચડી જાય તો કેટલો અમાર ભાઈ કેટલો ડાયો તમારા ભાઈ કેટલા બધા પૂછ્યા એ કે આપણે ને તો વાહ બે હોય કે જે નાખ્યું કે સાયકલ હાકે બરોબર એને એમનો ટાઈમ મને હાંકવાનું હતું સાચી વાત છે હો રાજુભાઈ હાલો હાલો હાકો બેન હારે પેડલ મારવાના હાલો પોઝ આપો સાયકલ ચેર નો ખેડવી નાખો એની એમ તો હાલે છે એનથી રેડી જ હાલે પ્રેક્ટિસ થઈ ગઈ 1-2 વાર હાકી ને એમાં જવા ગયો વાહ અરે માર માર રશ્મિતા જવા દે જા દે જવા દે સીધે સીધી ફોટો ન પડાવો તેડીને ફોટો પડાવો તે પડી છે બે જણા ખાલી મોઢું બતાવવા માટે જોઈને તો રેડી નહીં તારે કેમ એને યાસુને લેવું પડી ખોળામાં ફોટો લેવા માટે એવું છે ચાલુ કર્યું યસ હવે જો આ સાયકલ છે ને નીચેથી ભાડે તો લેવા હવે પછી મૂકવા જવાની છે મૂકવા કોણ જાય એટલે એના માટે આપણે ગ્રસ્તો કરીએ આપણો જૂનો ને જાણીતો પાકો જે હારે ને એ મૂકવા જાય પણ કઈ રીતના એમ એ આમ હોય છે. આમ કે આમ ગમે એમ રાખવાનું સારું લાગે એમ કરવાનું ઓછું મત ના ના ઓછું મત ને વધુ મત આવે હાલો રેડી હાલો વધુ મત 3 હાલો નથી ઓછું મત 3 હાલો વધુ મત 4 તમે નીકળી ગયા તમે બે હાલો હવે તમે બે પાકો દેરાણી જેઠાણી બે જાય હવે તમે બે પાકો ના ના દેરાણી જેઠાણી બે જાય હાલો હું પકડ નહીં આ તમે- નહીં પણ કપલમાં જઈને એક જ જણ હાલો ને એક જોડે એમ કહું છું કે હવે તમારી જોડે કોણ આવે? હું તમને હેલ્પ કરું છું પકાવવા માટે બોલજો હાલો પાકો વધુ મત આ હાલો, પાક્યા તમે આયા. તમારે મૂકવા જાકીટા મૂકી કેટલા ભાગ્યશાળી છો કે આ લાભ પેલા હું કીધું મૂક્યા વિશે એમ કીધું ને તો પછી પાછા સ્વીકારી લીધું એમને કેટલા તમે ભાગ્યશાળી જાકીટા લાવો, જલ્દી લાવો મૂકીને તમને. આપણે ઉપર પૈસા આપી જશે કે બાકી બાકી છે એ તો ભાઈ જે હારે ઈ દે એટલે તો પછી ખબર પડે ને મને હોત તો કોનું પાકીટ ખીચું ખાલી છે મારા તારે જેનું કાર્ય કરવું એનું કરજે ને આ શું છે એટલી મોટી કીડી ચારમી કી આ તારા દિલીપ માસા ઓલા કહેવાય મકોડા કીડી નો કહેવાય એને ઈ કે એટલી મોટી કીડી કે દિલીપ કુમાર કેમ કરે ખબર એકદમ તીખું રમણીય વાતાવરણ છે રમણીય અને માથામાં ટાલમાં ભલે પરસેવો વળે ઓ વાવ કેટલું રમણીય છે હાલો એક રીલનું કામ પચ્યું હવે આગળ જઈ અને પછી રાજુ ઉપર જ ચડવું એ અઘરું છે ક્યાં ઉપર વધારે આમ જ છે લાગે તો આમ તો અમે હાલો નેક્સ્ટ ટાર્ગેટ શું છે સનરાઈઝ પોઈન્ટ થી હવે ટેબલ પોઈન્ટ સનસેટ પોઈન્ટ સનસેટ પોઈન્ટ સનસેટ ને ટેબલ સનરાઈઝ પોઈન્ટ તો યાર હવે એવા ટેબલ પોઈન્ટ હે સનસેટ પોઈન્ટ છે આમ સનસેટ પોઈન્ટ ગયા ઓલા ઉપર જાવ ને એટલે અને આમ ટેબલ પોઈન્ટ કોક વટાણા ખાય કોક ડોડો ખાય ટેબલ પોઈન્ટ ટેબલ અને ખાધા ખોરાકી ચાલુ કરી છે હવે આમ તો બહાર નીકળે ભૂખ બહુ લાગે કેમ થોડું ખાવ ને મજા આવે હમ. કેમ રહી છે મજા આવે છે ને મજા હો એમ ને આને તો દાંત કાઢશે હા
અમે ફરવા નીકળીએ ને તે થોડુંક વધારે દાંત કાઢવું ને થોડુંક બોલવું નકર ઓલા એમ કહે હા નકર ઓલા નોર્મલ મળે એમ કાઢી નકર વ્યુઅર હું નકર વ્યુઅર્સ કહે છે કે કાક થયું લાગે છે હા આશાબેન કેમ કે સન્મુના બેઠા છે ફરવાનો દાદા કે પરાને વઈ ગયા શું થયું એમ હા આશા કેવું છે ક્યાંક કઈક સ્મેલ આવે તો મોઢું બગાડી થઈ જાય એટલે કોઈ એમ કાને શું થયું છે ઓછા વળવા માંડે સ્ટમક પ્રોબ્લેમ છે ઈ છે થાક લાગ્યો હોય એટલે એમ ના એની પ્રોબ્લેમ ની તમને કોઈ નથી ખબર એને સાંભળો ઉભા રહ્યો સાંભળો હા બોલો એને છે ને જમવાનું કે સેટિંગ નથી આવતું હા એટલે એને મોઢું બગડી જાય ઈ ભૂખી નો રહી ગયા પાછી સાચી વાત છે તાર ખવડાવી દેવાય ને એને ખવડાવી દઈ છે એટલે ઘરેથી લઈને આવી છે બધું કાશ આપણે ખબર ને આબુ ગયા ત્યારે હા થેપલા પવાય આ વિડીયોમાં લગભગ કમેન્ટ આવવાની છે કે આવા જેઠાણી બધાને મળે એમ રાજુભાઈએ કાંઈક નવી રાજવાણી આપી શું કરવાનું વાઇફ કાંઈ બી બોલે છે એના છેલ્લા 2 શબ્દો રિપીટ કરવાના બરાબર હા એટલે માનો કે ગીતા એમ કે બહુ ટ્રાફિક છે બહુ બીજું કાંઈ બોલવાનું નથી ઓકે પણ એમ જ ન કે વરકુલ કરે બરબાદ ને હું બોલ લગ્ન અરે તું જા બરાબર છે આપણે સંજવા મોહબ્બતનો કોચ લઈ લે રીલ ની તૈયારી થાય ને એનું જોઈએ છીએ અમે અરે છે ને હે ગાડી આમ ક્યાં હોવાની આ છે હા ઓહો અને એક વિડીયો ઉતારવાનો તમારે 10 દિન એટલે રાજે જીતેશભાઈ ભલે ખેતતા ઈ બહુ લોટકા છે પાછા તો બધા ગાડીમાં મળ્યા ગોઠવાવા આમ વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે અને હવે જવું છે પેરાગ્લાઇડિંગ કરે ને સામે ત્યાં જોવા એ પેરાગ્લાઇડિંગ કરતા ને જોવાની મજા આવે આવ્યા હતા સનસેટ જોવા વાદળા એટલે સનસેટ તો કંઈ દેખા હે હા ઓલા પણ એનો જોવા મળ્યો કેમ થાઈલેન્ડ પણ આમ પવન મસ્ત આમ તો બેઠા જ રહીએ આ બંધ થઈ ગયું પેરાગ્લાઇડિંગ નહીં મને બીક લાગે ભાઈ આનો અહીંનો ભરોસો જ નહીં શું ચાલુ જોઈએ આગળ હોય તો ઠીક હાલો જો આવે છો હા કોણ છે ગીતા છે હા જાય લો કપડાટી કરતી લાંબુ બહુ છે એ ઘોડા ગાડીમાં બેસવું હોય ઘોડા પર બેસવું હોય હે એક્ટિવિટી બધી છે યા પણ નીચે બહુ સારું નથી ને એટલે ઉતરવાનું મન નથી થતું ને કોઈ છોકરાને બેસવું નથી એમાં યાસી તો પ્રાણી પ્રેમી છે બેસે નહીં કોઈ એના પર ખબર રાજેશ ચારમી બેસે કદાચ આ સાયકલ વાળા ને મેળાવડો સારો જાય છે પણ અહીંયા હા જગ્યા જ નહીં પણ આમ સાપુતારા બધા નજીક થાય કે નહીં ધીમે ધીમે લાઇટિંગ ને એવું ચાલુ થયું છે આ ઓલું મોન્સૂન ફેસ્ટિવલ હાલે છે ને એટલે ડેકોરેશન કર્યું નકર હોય નહીં ચાલુમાં કેટલા વાગે ચાલુ કરતા છે લોકો 7 વાગે કેવો તો વહેલું થઈ ગયું 6 વાગ્યા ત્યાં થઈ ગયું ચાલુ જો નહીં આ તો આવો આખું પ્રદર્શની ટાઈપનું હોય બધા સરઘસ જેવું નીકળે જાય ઓકે મોન્સૂન ફેસ્ટિવલ યાસી ના પાડે છે કે હવે જઈએ કાંઈ નહીં તો સાપુતારાને બાય બાય કહી દઈ અને એટલે મોદીએ આ રસ્તા બનાવવાનું કામ તો સરસ કર્યું જ છે આ વખતે સૌરાષ્ટ્ર દેશમાં તે રસ્તા સારા હતા કેમ વચ્ચે વચ્ચે ક્યારેક અરે અમે પણ પ્રયાગરાજ નહોતા ગયા હા ક્યાંક સુધી રસ્તો એ કરતો તો જ તમે વિચારતા હોય ને કે આપણે ગાડી લઈને ભારત ભ્રમણ કરશું એમ બહાર જોતી લે નહીં તો મોતિયા મરી જાય અમે રસ્તો કરવો હોય તમે કંટાળી જાઓ સનસેટ નો વ્યૂ આવે છે કમ્પ્લીટ અહીંથી એકદમ મસ્ત લાગે કાંઈ
હાઈવે ઉપરનો આમ તો હાઈવે ઉપરનું છે ને આપણું ફેવરેટ છે ગિરનાર હોટલ. એક આપણે કામરેજ છે અને એક અહીંયા એક આપણે કામરેજ છે ગિરનાર. ત્યાં જમવાની મજા આવે, ત્યાં મજા આવે. આમે શું છે આપણે શ્રાવણ મહિનો છે એટલે પાણી અને પાણી કેવું જમાડીએ ને તો સારું પડે. કોઈ જ મળે બ્રાહ્મણ અને એક ભાણો એટલે ભાણો ભેગો છે પાણી કેવું ભેગ્યું છે. અને આમથી 4 મહિનાની યાશીની ડિમાન્ડ હતી કે ચાઇનીઝ એવું ખાવું છે. આને કીધું હતું યાશી ચાઇનીઝ ખાવું હતું ને તો બેનું જ છો ને તો તારે હું કહું રોટલો હાલો. છોકરીને શું ઓર્ડર કર્યો છે? કંઈક જાત જાતનો ને ભાત ભાતનો હતો. બોલ તો હે મૈત્રી બોલ તો. નૂડલ્સ બોલ્યો તો કાકા નૂડલ્સ કાકા નૂડલ્સ મેં તો કાકા નૂડલ્સ કંઈક આવતું હોય. સ્પ્રિંગ રોલ અને આપણો તો આપણો તો રેગ્યુલર રોટલા રોટલી ઊંધિયું ને કાજુ પનીર કીધું. તો 2 આઈટમ આવી. કેવી લાગી? 3 આવી ગયો. યાશી તને ભાઈઓ બસ લોકો જમ્યા પછી આઈસ્ક્રીમ મંગાવે ડેઝર્ટમાં અને રાજુભાઈ એને ચીલી પનીર મંગાવ્યું. હા બધી મસ્ત જો ને બધું છેલ્લે એક્સ્ટ્રા મંગાવવું પડ્યું. સાચી વાત. આઈટમ બધી સારી હતી, મજા આવી. આપણને તો બધામાં છે ને યાસીને ભાવે ને એટલે સમજી લેવાનું બધાને ભાવે. મેન યાસીને જોવાનું હોય એને અને કહાનને. હા એટલે બધી આઈટમ રેડી હોય તો જ ડીશ સાફ થાય, નગર ન થાય. હાલો તો સાપુતારાની યાત્રા પૂરી કરી આવે. કેમ કેવી મજા આવી? હા વાપીને સાપુતારા. હવે ફરવાનું બંધ હો. હવે ફરવાનું બંધ. હા એટલે હવે કે જવાનું નથી. અને વાગી ગયા 11 એટલે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈ. તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ. હમણાં કોમેન્ટ ઓછી થઈ ગઈ છે ગઈ. વ્યુઅર્સને કહી ભાઈ થોડીક આપણે તમારો ટાર્ગેટ જે તમે તો 50 તમે તો 30 નો કીધું તો 30 ને પૂરો ન કરે એવું લાગતું. ના 30 તો પૂરા કરી દે ભાઈ. જોજો 30,000 નો ટાર્ગેટ પૂરો કરી દેજો. એમ અત્યારે 26,300 પકડી દીધો. મરસદાની લઈ લો 26,300 છે પણ જેવા જોઈએ રિસ્પોન્સ નથી. પણ જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવા માટે ના કરી દે. જે બાકી હોય એ કરી દેજો ભાઈ. હાલો મારી ડિમાન્ડ પૂરી કરજો પરેશભાઈની. સારું ચાલો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.